ઝેરી ગેસને કારણે મોત થયા હોવાનું અત્યારે પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે. નમસ્કાર. ગુજરાતના સુરતમાં વરાછાની અંદર એક ખાંડ બજાર કરીને વિસ્તાર આવેલો છે અને ત્યાં એક જ્વેલરી કંપની ચાલે છે. એમાં આજે એક બહુ જ દુઃખદ અને કરુણાંતિકા બની કે આ કંપનીના ઇટીપી પ્લાન્ટની ટાંકીની સફાઈમાં 4 લોકો ઉતર્યા અને 4 લોકોના મોત થયા અને ઝેરી ગેસને કારણે મોત થયા હોવાનું અત્યારે પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે. તો આ ઘટના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતમાં ખાંડ બજાર વિસ્તારની અંદર રતિય જ્વેલ્સ કરીને એક કંપની આવેલી છે અને આ ફેક્ટરીની અંદર અંડરગ્રાઉન્ડ ઇટીપી પ્લાન્ટ આવેલો છે અને એના જે ટેન્ક આવે એની સફાઈ કરવાનું કામ ચાલતું હતું અને એક મજૂર હતો, એક કામદાર હતો, એ ઉતર્યો પહેલાં અને એ બહાર નહીં આવ્યો. એટલે બીજા 2 જણા હતા, એ પણ સફાઈ કામદારો જ હતા. એ પછી એને શોધવા માટે અંદર ઉતર્યા તો એ પણ બહાર નહીં આવ્યા. અને આ 4ની અંદર એક કંપનીના માલિકનો ભાણેજ પણ હતો અને એણે એક બુદ્ધિ વાપરી કે એ આ 3 જે ફસાયેલા હતા એને બહાર કાઢવા માટે એણે પહેલાં ફાયરને ફોન કરી દીધો. પણ ફાયર આવે એ પહેલાં કદાચ કમનસીબી હશે તો એ જે ભાણેજ હતો એ પણ એની અંદર ઉતર્યો અને આ 4ને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એ 4ના મોત થઈ ગયા છે. હવે જે 4 લોકોના મોત થયા છે એમાં એક છે નિમેશ સાવલિયા, જે 42 વર્ષના છે અને કંપનીના માલિકના ભાણેજ થાય છે. બાકીના જે 3 છે એ વિકાસ સોનવણે છે, વિજય આહિરે છે અને યોગેશ જાદવ છે. હવે જે પ્રમાણે માહિતી જાણવા મળી છે એ પ્રમાણે યોગેશ જાદવ કે જેના લગ્ન હજુ 1 વર્ષ પહેલાં જ થયા હતા અને એની પત્ની ગર્ભવતી છે. આ યોગેશ સૌથી પહેલાં આ ટાંકી સાફ કરવા માટે નીચે ઉતર્યો અને એ પછી બહાર નહીં આવ્યો તો એને બચાવવા માટે વિકાસ અને વિજય ઉતર્યા. હવે આ વિકાસ અને વિજય પણ બહાર નહીં આવ્યા એટલે નિલેશ સાવલિયા છે, જે કંપનીમાં સુપરવાઇઝર છે અને માલિકનો ભાણેજ થાય છે, એણે ફાયરને ફોન કર્યો અને એ પછી ઉતર્યો અને એ પણ પછી બહાર નહીં આવ્યો. ફાયર ઓફિસરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આજે રવિવારે સવારે લગભગ 10:22 એક ફોન આવ્યો કે ટાંકીમાં ગુંગળાઈ ગયા છે લોકો. તો ત્યાં જઈને અમે તપાસ કરી અને એ લોકોને બહાર કાઢ્યા, પણ ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિએ પીપી કિટ પહેરી નહોતી. એ પછી અમે ડીસીપી આલોક કુમારની સાથે વાત કરી. ડીસીપી આલોક કુમાર ત્યાં આગળ તપાસ કરવા માટે ગયા હતા. તો એમણે એવું કીધું કે આ જે કારખાનામાં જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ નીકળે છે એને એકત્રિત કરવા માટે એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવેલી છે અને આ ટેન્કની સફાઈ છે આ લોકો દર 2 મહિને નિયમિત કરતા આવ્યા છે અને એના ભાગરૂપે આજે આ સફાઈ કરવામાં આવી રહી હતી. ડીસીબી ઝોન 1 આલોક કુમારે એવું કીધું કે અમે પોસ્ટમોર્ટમના રિપોર્ટની વેઇટ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરીશું, પણ જેવો તપાસમાં કંપનીના માલિકની મોટી બેદરકારી નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો પણ દાખલ કરવામાં આવશે. આ સ્થળ ઉપર નહીં ઓક્સિજન સિલિન્ડર હતું કે નહીં કોઈ સેફ્ટી માસ્ક હતા. હવે આ બાબતે અમે આ જે રતિય કંપની છે, રતિય જ્વેલ્સ, એના માલિક નિલેશ પાંચાણીની સાથે પણ વાત કરી. નિલેશ પાંચાણીએ કીધું કે અત્યારે હું મુંબઈ છું અને આ ઘટનાની મને જેવી ખબર પડી એટલે હું મુંબઈથી સુરત જવા રવાના થઈ ગયો છું અને હું અત્યારે ઓન ધ વે છું, રસ્તામાં છું અને એ આખી ઘટના જાણી અને પછી હું વધારે કહી શકીશ. હવે ETF ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે એફ્યુલટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવામાં આવે છે અને એ ઇન્ડસ્ટ્રીનું જે ગંદુ પાણી હોય એને શુદ્ધ કરવા માટેની આ એક સિસ્ટમ છે કે ઉદ્યોગોમાંથી નીકળતા જે રસાયણો અને ઝેરી કચરો હોય
એને દૂર કરીને એ પાણીને ફરીથી ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવે છે. તો આ એક સિસ્ટમ છે. પણ સવાલ એ વાતનો છે કે આવી ઘટના અનેક વખત બને છે, પણ આવા નિર્દોષ લોકો મોતને ભેટે છે. ફાયર ઓફિસરે એવું કીધું કે આ મહાનગરપાલિકાના એરિયાની અંદર નથી આવતું, કારણ કે આ એક ખાનગી ફેક્ટરીમાં છે, એટલે એમાં ફેક્ટરી એક્ટના જે નિયમો હોય એ લાગુ પડે. પણ સવાલ એ છે કે આવા બિચારા નિર્દોષ માણસો મોતને ભેટે અને એની સામે જે જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. નહીં તો આવા બિચારા નિર્દોષ માણસો, કારણ કે જવાબદારી એ છે કે તમારે સેફટીના જે સાધનો છે એ રાખવા માટેની નિયમ છે, તો સેફટીના સાધનો નથી એવા અત્યારે કહેવામાં આવી રહ્યું છે. તો આવા નિર્દોષ માણસો કે જે બિચારાઓના પરિવારો છે અને પરિવારો ત્યાં આકરણ કરતા પણ જોવા મળ્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.